નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 15, તેનું નામ છે લોકશાહીમાં સમાનતા। પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે 18 વર્ષની ઉંમર થતાં ભારતીય નાગરિકોને કયો વિશેષ અધિકાર મળે છે? જવાબ આવશે બી, મત। બીજું, કેટલી ઉંમરથી નાના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય? જવાબ આવશે 14। ત્રીજું છે બસ મુસાફરી દરમિયાન કેવી વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે? જવાબ આવશે ડી, દિવ્યાંગ। ચોથું, લોકશાહી દેશમાં ખાલી જગ્યાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે? જવાબ આવશે બી, સમાનતા। પાંચમું, સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી શેની પર વિઘાતક અસર છે જોવા મળે છે? જવાબ આવશે સી, સામાજિક સમરસતા। ત્યારબાદ પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે? જવાબ આવશે ભારત। બીજું, દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા એટલે બંધારણ। ત્રીજું, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું ખાલી જગ્યા બંધારણ છે? જવાબ આવશે લેખિત। પાંચમું, લોકશાહી સરકારની રચના લોકોના ખાલી જગ્યા વડે થાય છે? જવાબ આવશે મતદાન। પાંચમું, ખાલી જગ્યાએ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે? જવાબ આવશે બાળ મજૂરી। ત્યારબાદ પ્રશ્ન ત્રીજો જોઈએ, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પેલું છે આપણો દેશ ભિન્નતા ધરાવતો દેશ છે, આ વિધાન સાચું છે। બીજું, ભારતના બંધારણમાં સૌને અસમાન તક આપવાનું કહેવામાં આવ્યું છે, આ વિધાન ખોટું છે। ત્રીજું, એક હરીફાઈમાં એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજાને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા કહી શકાય? આ વિધાન ખોટું છે। ચોથું, કોઈ પણ વિદેશી નાગરિક ભારતમાં મતદાન કરી શકે છે? આ વિધાન ખોટું છે। પાંચમું, બાળમજૂરી એ અસમાનતાનું ઉદાહરણ છે, આ વિધાન સાચું છે। છઠ્ઠું, એક સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે, આ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પેલું છે બંધારણ કઈ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું છે? જવાબ જોઈએ, આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં સૌને સમાન તક મળી રહે તે બાબતનું ધ્યાન રાખીને બંધારણ છે એ તૈયાર કરાયેલું છે। બીજો પ્રશ્ન, સૌને સમાન અધિકાર એટલે શું? સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। ત્રીજો, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર છે? આપણને ધર્મ, લિંગ, ભાષા કે બોલી, શિક્ષણ, જાતિ, વ્યક્તિગત વિકાસ, વિચારોની અભિવ્યક્તિ વગેરે બાબતોમાં સમાનતાનો અધિકાર છે એ પ્રાપ્ત થયો છે। ચોથું, સમાનતા ક્યારે પ્રાપ્ત થાય? કે સમાન સુવિધા પૂરી પાડવાની સાથે તેનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા છે એ પ્રાપ્ત થાય। પાંચમું છે સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે? વ્યક્તિગત વિકાસની સાથે દેશના વિકાસ માટે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર છે જરૂરી છે। છઠ્ઠું, વ્યક્તિના સર્વાંગીય વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? વ્યક્તિના સર્વાંગીય વિકાસ માટે સમાનતાનો અધિકાર જરૂરી છે। સાતમું, લોકશાહી કોને કહેવાય? તો કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। આઠમું છે મતદાન દ્વારા કોની ચૂંટણી થાય છે? લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી એ મતદાન દ્વારા થાય છે।
9મો પ્રશ્ન છે, મતાધિકાર કોને મળે છે? 18 વર્ષથી મોટી ઉંમરના અને મતદાર યાદીમાં નોંધાયેલ દરેક ભારતીય નાગરિકને મતાધિકાર મળે છે. 10મું, એક સ્થાનિક દુકાનદારની મદદ માટે માણસને જરૂર પડી છે. ઈસવીસન 2021માં તેણે 2009માં જન્મેલ એક છોકરાને કામ માટે રાખે છે. આ એણે યોગ્ય કર્યું કહેવાય? શા માટે? તો કે આ એણે યોગ્ય કર્યું ના કહેવાય, કારણ કે ઈસવીસન 2009માં જન્મેલ છોકરાની ઉંમર ઈસવીસન 2021માં 12 વર્ષ હોય, જ્યારે સરકારે 6 થી 14 વર્ષના નાગરિકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર આપ્યો છે. જો દુકાનદાર એ છોકરાને કામ માટે રોકે તો તે બાળમજૂરી કહેવાય, અને બાળમજૂરી એક ગુનો છે. 11મો પ્રશ્ન છે, કામનું મહેતાણું કોને ઓછું આપવામાં આવે છે? સ્ત્રીઓને, બાળમજૂરોને તથા દિવ્યાંગ વ્યક્તિઓને કામનું મહેતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે. 12મું છે, કઈ કઈ બાબતો સમાનતા સામે પડકાર છે? ક્યારેક ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડા કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડસ્પીકર વગાડવાની થતા વાદવિવાદ, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગેરે બાબતો છે એ સમાનતા સામે પડકાર છે.